નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દર વર્ષે 7 ઓગસ્ટે સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ અવસરે ગુજરાતનું ગૌરવ એવા પાટણના પટોળાની વાત કરીએ તો પોતાની 900 વર્ષ જૂની વિરાસત અને અદ્વિતીય ડબલ ઇકત કારીગરીના બળે પાટણના પટોળાએ આજે પણ સમગ્ર વિશ્વમાં ભારતની કળાનો ડંકો વગાડ્યો છે. પાટણનું પટોળું માત્ર એક વસ્ત્ર કે સાડી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાનું જીવંત પ્રતીક છે. રેશમના તાંતણામાં રંગોની અદ્ભુત ગૂંથણી અને ડબલ ઇકત ટેકનિક દ્વારા વણવામાં આવતું પટોળું વિશ્વની સૌથી જટિલ વણાટ કળાઓમાં સ્થાન ધરાવે છે. આ કળાની વિશેષતા એ છે કે વણાટ પહેલા જ તાળા અને વાણા બંનેને ચોક્કસ ડિઝાઇન મુજબ રંગવામાં આવે છે. એક અસલ પટોળું તૈયાર કરવામાં મહિનાઓથી લઈને 1 વર્ષથી પણ વધુ સમય લાગે છે. જે પાટણના પટોળા છે એ આ કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસને એ જ મેથડથી કામ થાય છે. અને આજથી 900થી 1000 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા. ખૂબ જ હાર્ડવર્કને ઓછું મળતાના લીધે ધીરે ધીરે આ લુપ્ત થતી ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલ ઇકત પટોળા બનાવી રહી છે. અને 2013માં અમને આમાં જીઆઈ સર્ટિફિકેટ મળ્યો, જીઆઈ ટેગ મળેલો. અને આજે અમે જે 3 ફેમિલી છીએ, 3-4 ફેમિલી, એ આ આર્ટને સાચવી રાખી. પાટણના પટોળાને જીઆઈ ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થયા. એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ કે આનું ડુપ્લિકેશન નથી થતું, એટલે એના લીધે શું છે કે લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે આ પરફેક્ટ અને ઓરિજિનલ પાટણનું રિયલ પટોળું છે. કે આ પાટણનું રિયલ પટોળું છે એ નીતા અંબાણીજીના ત્યાં, સચિન તેંડુલકરજીના ત્યાં બી છે. પ્રધાનમંત્રી, ઇટલીના પ્રધાનમંત્રીને બી પાટણનું પટોળું જે છે એનો ખેસ એમને પહેરાવીને એમનું બી બહુમાન કરેલું. નરેન્દ્ર મોદીજીએ બી પોતે આ પાટણનું પટોળું ખેસ તરીકે જભા ઉપર પહેરીને પ્રવચન કરેલા છે. હું પાટણમાં અમારા પરિવારમાં પટોળા બનાવવાનું કામ કરું છું. અમારું પરિવાર છેલ્લા 900 વર્ષથી પણ વધુ પ્રાચીન એવી પટોળાની પવિત્ર કલાને જાળવવાનું અને આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યું છે. 7 ઓગસ્ટના રોજ આપણે ભારત દેશમાં નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવા જઈ રહ્યા છીએ. તો આ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હું મારા જેવા યુવા પેઢીના સગળા કારીગરો અને ભારત વર્ષમાં અલગ અલગ હસ્તકલાના તમામ કારીગરોને ભારતીય રાષ્ટ્રીય હાથસાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં પાટણના પટોળાને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળ્યા બાદ તેની અસલ ઓળખને કાનૂની સંરક્ષણ મળ્યું છે. આધુનિક મશીન યુગમાં પણ પાટણના કેટલાક પરિવારો પોતાની નિષ્ઠા અને પરિશ્રમથી આ વિરાસતને સાચવી રહ્યા છે. નેશનલ હેન્ડલૂમ દિવસે પાટણનું પટોળું ભારતીય કારીગરીના સમૃદ્ધ વારસાનું ગૌરવ બનીને ઝળહળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.